ડાંગમાં અણધાર્યું ચોમાસું વાતાવરણ ચોમાસમયું ખેડૂતો ચિંતિત. ડાંગ પંથકમાં હવે શિયાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું જેવું વાતાવરણ સર્જાતા હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગ અને ખ્યાતનામ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે. ડાંગ પંથકમાં હવે શિયાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું જેમ વાતાવરણ સર્જાતા હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગ અને ખ્યાતનામ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે. વિશેષ રૂપે મિની કાશ્મીર તરીકે ઓળખાતા સાપુતારામાં ગાઢ ધુમ્મસ ફેલાયો છે. ચારે બાજુ ઘાટ અને વૃક્ષો ધૂંધળામાં ઢંકાઈ ગયા છે અને પ્રવાસીઓને આહલાદક વાતાવરણથી આનંદ પણ મળી રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને સાવચેતીપૂર્વક વાહનો ચલાવવાની ફરજ પણ પડી રહી છે, કારણ કે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો પણ સર્જાયા છે. અસામયિક વરસાદથી ડાંગ પંથકમાં અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. મકાઈ, શાકભાજી અને અન્ય પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી વિઘ્નના કારણે હજારો ખેડૂતોની મજૂરત વેડફાઈ છે અને હવે સરકાર તરફથી વળતરની આશા પણ રાખી રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ તાત્કાલિક વિકટ પરિસ્થિતિમાં વિકાસશીલ સરકાર ખેડૂતોને વળતર આપી ખેડૂત પ્રેમી છબી સાચવી શકે છે કે કેમ?